નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો। નો ડ્રગ કેમ્પેન માટે કરી છે શિખર યાત્રા। સુરતના કતારગામમાં ક્રિકેટ બોક્સનો સેટ તૂટી પડ્યો, માર બચ્યા છે યુવાનો। ગજબના બેજા બાદ સુરતમાંથી નકલી સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું, પોલીસે 12 શખ્સોની કરી છે ધરપકડ। અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ષડયંત્રના એંગલથી પણ તપાસ કરવામાં આવશે, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। કર્ણાટકમાં 2-3 મહિનામાં જ સીએમ બદલાશે, શિવકુમારને સોંપાશે સત્તા, કોંગ્રેસના ધારાસભ્યના દાવાથી રાજકારણ ગરમાયું છે। જોત જોતામાં નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, 162 બાળકોનું કરાયું છે રેસ્ક્યુ। જમશેદપુરમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે। ઘરમાં કેટલા ફોન છે અને બાઇક કેટલા છે? ભારતમાં આ તારીખથી શરૂ થશે વસ્તી ગણતરી। અમારી ઝૂંપડપટ્ટી તોડી નાખી, પીએમ મોદી જુઠ્ઠા છે, અરવિંદ કેજરીવાલના દિલ્હીમાં ભાજપ ઉપર મોટા પ્રહારો। પૂરી રથયાત્રાના મોટા સમાચાર, નાસભાગની ઘટનામાં સરકારની કડક કાર્યવાહી, 2 અધિકારી સસ્પેન્ડ, જિલ્લા કલેક્ટર અને એસપીની બદલી કરવામાં આવી છે। વાયરલ વિડીયો અને રથયાત્રાનો બેકાબુ હાથી બંને અલગ છે, મહંત દિલીપ દાસે મારવાના વિડીયો ઉપર કરી છે સ્પષ્ટતા। અમદાવાદના આંબાવાડીમાં એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે, 10 થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। રશિયાની યુક્રેન ઉપર સૌથી મોટી એરિયલ સ્ટ્રાઇક, ફાઇટર જેટ F-16 ના પાયલોટનું થયું છે મોત। પાકિસ્તાનમાં વહેલી પરોઢે 5.2 ની તીવ્રતાનો આવ્યો છે જોરદાર ભૂકંપ, લોકોએ ઊંઘમાંથી દોટ મૂકી દીધી હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।